નર્મદામાં ઠંડી વધી હોવાથી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી જરૂરિયાતમંદોને નર્મદાના અંતરિયાળ ગામોમાં 1000થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી 2025ના નવા વર્ષના પ્રારંભમાં જરૂરિયાતમંદ લોકોને શ્રમજીવીઓને ધાબળા વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આજે જરૂરિયાતમંદોને ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા તંબુ તાણી કે ફૂટપાથ પર રહેતા એવા દરિદ્ર નારણને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. રાજપીપળા શહેરના ગ્રામ્ય વિસ્તારના આજુબાજુના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વ સુધી નારાયણ ગુરુકુળ તરફથી 1000થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધેશ્વર સ્વામીના જણાવ્યા અનુસાર અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જરૂરિયાતમંદની સેવા કરવી, સમાજને એક મેસેજ આપે કે આપણે સમાજના શ્રેષ્ઠીઓને કે આપણે તો ઘરની અંદર હીટર લઈ બંધ ગૃહમાં સૂઈ જઈએ છીએ અને ઠંડીની સામે રક્ષણ મેળવી શકીએ, પરંતુ જરૂરિયાતમંદ માણસો પોતાની મજબૂરીના કારણે રોજીરોટી માટે દેશ પરદેશમાં ફરતા ગ્રામ્ય વિસ્તારમાં હિજરત કરી આવતા હોય અને તેમની પાસે ઓઢવાનું નથી હોતું. ઘણા બધા એવા નિરાધાર પરિવાર હોય, લાચાર દરિદ્ર નારાયણ હોય, રોડ રસ્તા ઉપર રહેતા હોય એવા લોકો પાસે ઠંડીમાં ઓઢવાનું પણ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય ભગીરથ કાર્ય કરી રહ્યો છે. સમગ્ર સંપ્રદાયમાં સંતો શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ કરી રહ્યા છે, જે અંતર્ગત રાજપીપળા ગુરુકુળ તરફથી પણ 1000 ઉપરાંત ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી નવા વર્ષની તમામને ધાબળા વિતરણનું આપણે આયોજન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે દરિદ્ર નારાયણની સેવા કરવી અને જરૂરિયાતમંદને અભ્યાગતમંદને આપણે કંઈ પણ નાની મોટી ચીજ વસ્તુ આપી. અત્યારે ઠંડીનો માહોલ છે, કડકડતી ઠંડી છે. તમે જુઓ છો કે આ ગરીબ માણસો કઈ રીતે રહી રહ્યા છે. જરૂરિયાતમંદો છે, નાના નાના ઝૂંપડાઓમાં પ્લાસ્ટિકના શેડોમાં રહ્યા છે. એ બધાને અત્યારે આપણે નવા વર્ષના પ્રારંભની અંદર 2025માં સંસ્કૃતિ પર્વ અમે સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી ઉજવીએ છીએ અને આ સમાજને એક નવી શીખ આપીએ છીએ કે નવા વર્ષે નવલી પ્રભાતે જે જરૂરિયાતમંદ છે એને કંઈક આપો. એટલે અમે શિયાળાની અંદર ધાબળા વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. અત્યારે આ ચાલુ કર્યો છે. 1000 ઉપર ધાબળા અમે અત્યારે. કેટલા વર્ષથી આ સેવા છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે આપણી ત્યાંથી. નામ આપો. સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા ગુરુકુળ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.